આમ તો તેમનું કામ જંગલ બચાવવાનું હતું, જંગલનું રક્ષણ કરવાનું હતું, પણ આ વન અધિકારી જંગલના રક્ષણ કરવાને બદલે દાણચોરોના હિતોનું રક્ષણ કરતા હતા, દાણચોરો સાથે નાચતા હતા, ફોટોગ્રાફ્સ પાડતા હતા અને આખરે આ ઘટનાની જાણકારી વન વિભાગને થતાં વન વિભાગે આ અધિકારીને ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા છે। આ બીજી ઘટના છે જ્યાં દક્ષિણ ગુજરાતના બીજા વન અધિકારીને સસ્પેન્ડ કરવાની સરકારને ફરજ પડી છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। હમણાં વન વિભાગની માઠી બેઠી હોય તેવું લાગે છે। થોડા સમય પહેલાં પત્ની અને 2 સંતાનોની હત્યા કરનાર શૈલેષ ખાંભલા નામના વન અધિકારી ઝડપાયા, ત્યાર પછી જેડી રાઠોડ નામના વન અધિકારીએ પ્લાન ઘડ્યો હતો ગુનેગારો સાથે મળી પોતાના જ સાથી અધિકારીને મુશ્કેલીમાં મૂકવાનો, પણ જેડી અધિકારીએ કૂવો ખોદ્યો, કૂવામાં જ પડ્યા અને આખરે જેડી રાઠોડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। તેમની તપાસ ચાલી રહી છે। હવે ત્રીજા વન અધિકારી સરકારની ચુંગલમાં ફસાયા છે અને ફસાયા છે એવી રીતના કે તેમણે દાણચોરો સાથે હાથ મિલાવ્યો। દક્ષિણ ગુજરાતના જંગલોની અંદર ખેરના જે વૃક્ષો છે તેની વ્યાપક પ્રમાણમાં દાણચોરી થઈ રહી છે અને કેટલાક અધિકારીઓ આ દાણચોરો સામે પડ્યા છે। આ અધિકારીઓએ કહ્યું છે, અમે ગુજરાતના જંગલને બચાવીશું, ગુજરાતના જંગલને આબાદ બનાવીશું, પરંતુ અહીંયા જંગલને કોરી ખાતા કીડાની જેમ, ઉધઈની જેમ કેટલાક અધિકારીઓ કામ કરી રહ્યા છે। તેઓ માત્ર ગુજરાતના જ નહીં, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના દાણચોરો સાથે હાથ મિલાવે છે, જંગલ કપાવે છે અને જંગલના લાકડાની દાણચોરી પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે। આ મામલે જ્યારે ગુજરાત સરકારના અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું કે વલસાડના ફોરેસ્ટર કૌલવ પટેલ જેઓ દાણચોરો સાથે સંકળાયેલા છે। આ મામલે તપાસ થઈ તો ખબર પડી કે કૌલવના છેડા દાણચોરો સાથે છે। તેના પ્રત્યક્ષ અને પરોક્ષ પુરાવા પણ સરકારને મળ્યા। એટલું જ નહીં, કેટલાક વિડીયો મળ્યા જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં આ ફોરેસ્ટર દાણચોરો સાથે નાચતા પણ જોવા મળ્યા। સરકારે આ મામલાની ગંભીર નોંધ લીધી અને ફોરેસ્ટર કૌલવ પટેલને ફરજ મોકૂફી ઉપર ઉતારી તેમની સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। અમને લાગે છે કે જે લોકો ગુનેગારો સાથે હાથ મિલાવે છે, જેઓ ખાખી પહેરે છે પણ ખાખીને શરમાવે તેવું કામ કરે છે, આમને તો ગંગાજળ એટલે કે તેમને નોકરીમાંથી રૂખસદ આપી દેવી જોઈએ, પછી ભલે તેઓ આ ગુનેગારો સાથે નાચે, દોડે, કૂદે કે ખાય। તો આ છે સ્થિતિ આપણા વન વિભાગની। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો। અમારી સ્ટોરીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। અત્યારે મને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો। આવીશ પાછો નવા વિષય સાથે, નવી વાત લઈ। નમસ્કાર।